સમાજલક્ષી મનોવિજ્ઞાનના સંબંધની વાત કરી હતી. એમાં આપણે 5 શાખાઓની વાત કરી હતી. વિકાસાત્મક મનોવિજ્ઞાન, વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, ત્યાર પછી ચિકિત્સા મનોવિજ્ઞાન, સંજ્ઞાત્મક મનોવિજ્ઞાન અને જૈવીય મનોવિજ્ઞાન. તો આ બધાના સંબંધ એ સમાજલક્ષી મનોવિજ્ઞાન સાથે છે. આજે આપણે હવે એમાં ત્રીજો મુદ્દો જે છે એની વાત કરીશું, અને એ છે સામાજિક વર્તનના સ્તરોનું વિશ્લેષણ. આપણે જાણીએ છીએ કે સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક વર્તનોનો અભ્યાસ કરે છે, અને જે સામાજિક વર્તન છે એના ઘણા બધા લેયર છે કે ભાઈ પહેલું, બીજું, ત્રીજું. તો એવા આપણે એક પછી એક જે એના સ્તર છે એની વાત કરીશું. આપણે જાણીએ છીએ કે ભાઈ એનો પ્રાથમિક રસ સામાજિક સંદર્ભમાં માનવ વર્તનના અભ્યાસનો છે. કે ભાઈ જે સોશિયલ રેફરન્સ છે, કારણ કે આપણે જે કંઈ વર્તન કરીએ છીએ એ આપણી આજુબાજુનું જે સામાજિક વાતાવરણ છે, સામાજિક સંદર્ભ છે, એના અનુસંધાનમાં આપણે વર્તન કરીએ છીએ. તો એનું પહેલું જે સ્તર છે એ વ્યક્તિગત આંતરવૈયક્તિક સ્તરનું વિશ્લેષણ. કે ભાઈ આમાં વ્યક્તિ કોઈ પણ સામાજિક આંતરક્રિયા કરે ત્યારે એમાં આ મૂળભૂત ઘટક છે. અને મનોવિજ્ઞાનનો એવો ખ્યાલ છે કે ભાઈ આપણને જૈવીય રીતે જે શરીર મળેલું છે એ આપણી જે જૈવિક બાબતો છે એના વિચારની પ્રક્રિયા, એનો પ્રભાવ અને વર્તનમાં એ અજોડ છે. એટલે એક વ્યક્તિ તરીકે આપણી જે ઓળખ છે એ અલગ છે, અને એ આપણા દરેકના, આપણે બધા જે છીએ એના સામાજિક જે વર્તન છે એનું બુનિયાદી પાસું એ આ જે વ્યક્તિના જે અલગ એની ઓળખ જેને આપણે કહીએ એને આપણે કરીએ. છતાં વ્યક્તિ તરીકેની ઓળખમાં સામાજિક અનુભૂતિ, એનું મૂલ્ય અને દ્રષ્ટિકોણ એ મહત્વના છે. કે ભાઈ આપણે ભલે વ્યક્તિ તરીકે એક અલગ આપણી ઓળખ છે, પણ આપણામાં સામાજિક જે સંદર્ભો છે એની અસર વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ પહેલું સ્તરની આપણે વાત કરી. બીજું છે પારસ્પરિક સંપર્ક, ઇન્ટરપર્સનલ ઇન્ટરેક્શન. કે ભાઈ વ્યક્તિ દરરોજ આપણે આપણો દાખલો લઈએ કે ભાઈ સવારે આપણે ઉઠીએ ત્યારે ઘરના જે લોકો છે એના સંપર્કમાં આવીએ. પછી આપણે બહાર જઈએ, આપણે અભ્યાસ કરતા હોઈએ તો શાળા કોલેજમાં જઈએ, આપણે જોબ કરતા હોઈએ તો ત્યાં જઈએ, આપણે રસ્તામાં એમ કે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટથી જતા હોઈએ કે પોતાના વ્હીકલથી જઈએ, તો આ બધી બાબતોમાં આપણે બીજા લોકોના સંપર્કમાં આવીએ છીએ. અને આ રોજિંદા જીવનમાં બીજા સાથેનો જે સંદેશા વ્યવહાર છે એ વ્યક્તિની સામાજિક દુનિયા માટે મહત્વનું છે. કે ભાઈ આપણે જતા હોઈએ અને આપણને કોઈ ઓળખીતું મળે તો આપણે એની હાય કરીએ અથવા તો એને સ્માઇલ આપીએ, અને જો વધારે ઓળખીતું તો આપણે સહેજ એની જોડે ઊભા રહીએ અને વાત પણ એમ કે કરીએ. તો અહીંયા એ જે બાબત છે એ સામાજિક દુનિયામાં આપણે બીજા લોકોના સંપર્કમાં આવીએ છીએ, અને બીજી વ્યક્તિઓના વિશ્વાસો, એના જે કંઈ વર્તનો છે, એના જે કંઈ દ્રષ્ટિકોણ છે, અને એ બધી બાબતો આપણા બધા ઉપર અસર કરે છે. એટલે સામાજિક મનોવૈજ્ઞાનિકો આ જે બીજાઓ સાથેનો સંપર્ક છે એમાં કાં તો સહકાર, કોઓપરેશન જોવા મળશે, અથવા તો સ્પર્ધા, કોમ્પિટિશન જોવા મળશે. કે ભાઈ બીજા લોકો સાથે આપણે કાં તો એને હળી મળીને, અથવા તો આપણો એમ્પ્લોયની વાત કરીએ, આપણી ઓફિસમાં એમ કે આપણો જે બીજો કલીગ છે એ આપણો હરીફ છે, અથવા આપણે સ્કૂલમાં કે કોલેજમાં અભ્યાસ કરીએ તો ત્યાં આગળ પણ જે બીજા વિદ્યાર્થીઓ છે એની સાથે આપણી સ્પર્ધાની વાત છે. અથવા પરોપકારિતા,
અને આક્રમકતા. કે ભાઈ આપણે બધા કેવા છીએ? પરોપકારી છે, બીજાને મદદ કરવાની ભાવના આપણામાં રહેલી છે. આપણે હમણાં આજનો દાખલો લઈએ કે ભાઈ જો આપણે ન્યૂઝ જોતા હોઈએ તો જે વાવાઝોડું આવવાનું છે અને એ વાવાઝોડું આવવાનું છે તો કેટલીક જગ્યાએ લોકો ફૂડ પેકેટ બનાવવાનું શરૂ કર્યું છે કે ભાઈ આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે લોકોનું સ્થળાંતર થાય તો જે સેવાભાવી લોકો છે અને માનવ સ્વભાવ કેવો છે? પરોપકારી છે. તો એ ફૂડ પેકેટ તૈયાર કરવા અથવા એ લોકોને આશરો આપવો જે કાચા મકાનમાં રહેતા હોય એવા લોકોને, તો આ પરોપકારિતા અથવા અને આક્રમકતા. કે ભાઈ આપણે એ જ દાખલા તરીકે ઘણીવાર આપણે પેપરમાં વાંચીએ છીએ કે બે જૂથો વચ્ચે અથડામણ થઈ. નાનું ગામડું હોય, ગામમાં બધા લોકો રહેતા હોય, પણ ત્યાં બે જૂથો વચ્ચેની આક્રમકતા પણ એમ કે આ પરસ્પરના જે વર્તનો છે એમાં જોવા મળે છે. ત્યાર પછી પૂર્વગ્રહ અને ભેદભાવ. કે ભાઈ આપણે કહીએ છીએ માનવીએ ઉપગ્રહો છોડ્યા પણ પૂર્વગ્રહો છોડી શકતો નથી. અને સામાજિક મનોવિજ્ઞાનમાં પૂર્વગ્રહોનો પણ આપણે અભ્યાસ કરીએ કે ભાઈ વ્યક્તિ, આપણે બધા શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો દરેકને બે આંખ, કાન, નાક જે છે, હાથ છે અને એ છે, એટલે શરીરની રચના લગભગ બધાની સરખી છે. છતાં આપણે જ્ઞાતિની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ આપણે ભેદભાવ પાડીએ છીએ. અને એ ભેદભાવ તો અહીંયા જ્યારે આપણે પરસ્પરની વાત કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? આ બધી બાબતોનો અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી ત્રીજું જે છે, વ્યક્તિ અને સમૂહની વચ્ચે સહભાગી. વ્યક્તિ એક હોય અને વ્યક્તિ તરીકે આપણે અવારનવાર જુદા જુદા સમૂહોના સંપર્કમાં આવીએ છીએ અને એ જે સમૂહ છે એ આપણા સામાજિક વર્તન ઉપર પ્રભાવ પાડે છે. કે ભાઈ એ જૂથની અસર આપણું જે વ્યક્તિગત વર્તન છે એ વર્તન ઉપર પડતી હોય છે. ભાઈ આપણે કોઈ જૂથમાં જઈએ, દાખલા તરીકે આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર છીએ, તો ત્યાં જુદી જુદી સ્પોર્ટ્સ થતી હોય તો જે સ્પોર્ટ્સના ખેલાડીઓ હોય એમનું જે વર્તન છે એ આપણા વર્તન ઉપર એની અસર જોવા મળતી હોય છે. તો અહીંયા આ જુદા જુદા લોકો સાથે, આપણે જુદા જુદા જૂથો સાથે, જેમ આપણે આગળ વ્યક્તિઓ સાથેની વાત કરી એમ અહીંયા આપણે જુદા જુદા જે કંઈ જૂથ છે એ જૂથના સંદર્ભમાં આપણે એમ કે એની વાત કરીએ છીએ. તો સમૂહ, પછી એ સમૂહ પડોશીઓનો હોય, આપણી સાથે કામ કરનાર કર્મચારીઓનો હોય, અથવા આપણે શાળામાં અભ્યાસ કરતા હોય તો વિદ્યાર્થીઓનો હોય, તો એ દરેક સમૂહમાં એ આપણને એ સમૂહ પ્રભાવિત કરે છે અને સાથે સાથે આપણા વર્તનનું નિયંત્રણ પણ કરે છે. જે આપણને આપણું કંટ્રોલ, આપણું બિહેવિયર જે છે એ આ જુદા જુદા જે જૂથો છે એના જે કંઈ નિયમો હોય અને એ નિયમોનું પાલન આપણે કરીએ છીએ. આપણે આપણી ઈચ્છા પ્રમાણે, એ ધાર્મિક જૂથ હોય તો એના નિયમો અલગ હોય, કોઈ સંગીતનું ગ્રુપ હોય તો એના નિયમ અલગ હોય, કોઈ રમતનું ગ્રુપ હોય તો એના નિયમો અલગ હોય. એમ જુદા જુદા જે કંઈ જૂથો છે એ એમ કે આપણું જે વર્તન છે એ વર્તનને પ્રભાવિત કરે છે અને સાથે સાથે એનું નિયંત્રણ કરે છે. હવે આપણે આ જે કંઈ જૂથના જુદા જુદા પાસાઓની આપણા ઉપર અસર થાય છે એમાં ખાસ કરીને સામાજિક મનોવિજ્ઞાનમાં એક મહત્વનો કન્સેપ્ટ છે અને એ છે સામાજિકરણ, સોશિયલાઇઝેશન. કે ભાઈ બાળક જન્મે ત્યારે એમ કે કોરી સ્લેટ જેવું હોય છે. જેમ કોરી સ્લેટ હોય એના પર આપણે જે લખવું એ લખી શકીએ, અથવા તો એક જણે એવી કલ્પના કરી ભાઈ બાળક જન્મે ત્યારે એક જીવન માંસનો લોચો હોય છે કે ભાઈ એનામાં જીવ છે, પણ એ ધીરે 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 જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ એનું સામાજિકરણ થાય છે. એ બાળકનું પરિવાર હોય તો એ પરિવારમાં જે પ્રમાણે લોકો વર્તન કરતા હોય
એ વર્તન એનું સોશિયલાઇઝેશન કરે અને આમ એનું સામાજિક વર્તન ઘડાતું. હમણાં જ અમારા નાના દીકરાને ત્યાં દીકરો આવે છે, 6 મહિનાનો છે. હવે એના નાના નાની તેલુગુ ભાષા બોલશે, એટલે કે આ બાળક એવો નસીબદાર છે કે તેલુગુ જાણશે, ગુજરાતી જાણશે, હિન્દી જાણશે અને અંગ્રેજી જાણશે. એટલે ઘરમાં જે ભાષા બોલાતી હોય, ઘરમાં જે રીતે લોકો વર્તન કરતા હોય, એ વર્તન આપણું સોશિયલાઇઝેશન કરે છે. અને એ સામાજિકરણ આપણને આગળ જતા આપણા ઘરના સભ્યો સાથે, આપણી આજુબાજુ જે રહેનારા લોકો છે એની સાથે, પડોશીઓ સાથે, પછી સ્કૂલમાં જાય તો સ્કૂલના જે બીજા લોકો છે એની સાથે કેવી રીતે વર્તન કરવું. એટલે સામાજિકરણ સામાજિક ભૂમિકા નિભાવવાની તાલીમ આપે છે. અને કદાચ તમને ખબર હશે કે ભાઈ અમલા કમલા કરીને એક જાણીતો કિસ્સો છે. નાનપણમાં એમ કે એ બંને બહેનો જંગલમાં છૂટી પડી ગઈ હતી અને પછી એક વરુની ગુફામાં એનો એમ કે ઉછેર થયો. પછી ત્યાંથી એમ કે 2 પાદરીઓ પસાર થયા. એમણે જોયું કે ભાઈ આ વરુના બચ્ચા કરતાં કંઈક જુદા પ્રકારના લાગે છે. પછી એમણે જોયું કે આ તો માનવ છે, પણ એ જે બાળકીઓ હતી એ વરુની જેમ ઘુરકવી અથવા તો ચાલવાનું. પછી ધીરે ધીરે એમને કલકત્તામાં લાવવામાં આવી હતી અને એમને તાલીમ આપીને એમને બાળકો જે એની ઉંમરના હતા એ પ્રમાણે વર્તન કરતા છે. એટલે આ દાખલો જે છે એ સામાજિકરણ, આપણે સ્વાભાવિક રીતે જ આપણા બધાનું સામાજિકરણ થાય છે. એટલે આપણી પ્રક્રિયાનું બહુ મહત્વ નથી સમજાતું, પણ આપણે આપણી જે કંઈ રાજનૈતિક વિચારસરણી છે, આપણી જે કંઈ ધાર્મિક વિશ્વાસો છે, આપણા જે કંઈ દ્રષ્ટિકોણ છે, એ બધાનું ઘડતર શેમાં થાય છે? સામાજિકરણની પ્રક્રિયામાં. એટલે સામાજિક મનોવિજ્ઞાનમાં આ એક બહુ મહત્વની પ્રક્રિયા છે. પણ મેં હમણાં કીધું ને કે ભાઈ સ્વાભાવિક રીતે જે થતું હોય છે, બાળક જન્મે એટલે ઘરમાં જે કંઈ વર્તન થતા હોય, ઘરના જે લોકો છે એની જોડે જે રીતે બોલે, એ ઘરના લોકો જે કંઈક ખાય અને જે રીતે આખી ઘરની વાતાવરણ છે અડોશ પડોશમાં હોય, અને ધીરે 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 એનું સોશિયલાઇઝેશન થાય છે. અને એને કારણે આ સામાજિક વર્તન જે છે એનું ઘડતર થતું છે કે ભાઈ વ્યક્તિ સમૂહમાં એની એક ઉત્પાદકતા, જેને આપણે કહીએ સોશિયલ પ્રોડક્ટિવિટી, અને સમૂહ નિર્ણય, ગ્રુપ ડિસિઝન જે છે એ પણ આ સામાજિકરણની જે પ્રક્રિયા છે એને કારણે જોવા મળે છે. તે સિવાય કેટલાક સમૂહના સફળ પ્રદર્શન માટે આવશ્યક યોજના, આયોજન અને નિયંત્રણ જેવા કાર્યોનું જે નિષ્પાદન છે એ પણ સામાજિકરણની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. કે ભાઈ વ્યક્તિ નેતૃત્વ કરશે તો એનું નેતૃત્વ જો વધારે સારું હશે, પ્રભાવી હશે, તો એ જૂથનું જે સામાજિકરણ છે, એ જે સભ્યો છે એનું સાદી ભાષામાં કહીએ કે ભાઈ ભલું થશે. પણ જો નેતૃત્વ પ્રભાવશાળી નહીં હોય, આપણે જોઈએ છીએ ને ઘણા બધા દેશોમાં કેમ કે લીડરશિપ જે છે એ બરોબર ના હોય તો એ દેશના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસ ઉપર અસર પડતી હશે. જો નેતૃત્વ પ્રભાવશાળી હશે તો રાજકીય રીતે, આર્થિક રીતે અને સામાજિક રીતે એ જે દેશ છે, એ જે રાજ્ય છે એનો વિકાસ થતો હોય છે. નહીતર જો ના હોય તો એ દેશ ભટકી જાય, અથવા તો જે લોકો વચ્ચેનો સમન્વય છે એ બગડી જતો હોય છે. ત્યાર પછી છેલ્લું સ્તર એ છે સમૂહોની, જે જુદા જુદા સમૂહો છે એમની વચ્ચેની સહભાગિતા. આપણે જોઈએ છીએ કે ભાઈ દરેક સમાજમાં જુદા જુદા જૂથ જોવા મળે છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 2 વિસ્તારો આપણે એમ કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર. પછી એ પૂર્વ વિસ્તારમાં પણ આપણે જોઈએ
ભાઈ જુદા જુદા સમૂહ આવેલા છે કે ભાઈ પૂર્વ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકો, મહેસાણાથી આવેલા એટલે ઉત્તર ગુજરાતમાંથી આવેલા લોકો હોય, પછી બહારના રાજ્યોમાંથી આવેલા લોકો હોય, અમુક જ્ઞાતિના લોકો હોય, જ્ઞાતિ પ્રમાણેના જૂથ હોય, ધાર્મિક હોય તો કે ભાઈ સ્વામિનારાયણમાં માનનારા, વૈષ્ણવ સંપ્રદાયમાં માનનારા હોય કે બીજા જે કંઈ ધર્મના લોકો છે, પછી જ્ઞાતિ પ્રમાણેના જૂથ જે છે, ઉચ્ચ જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિ, અને એ રીતે પછી એ વિસ્તારમાં એમ કે લોકો મોટા બંગલામાં રહેનાર હોય એવો વિસ્તાર, પછી સામાન્ય એક રૂમ રસોડામાં રહેનાર હોય એવા લોકો. એટલે કોઈ પણ વિસ્તારમાં આવા જુદા જુદા સમૂહ જોવા મળે છે અને એક સમૂહની ગતિવિધિ બીજા સમૂહ ઉપર અસર કરે છે કે ભાઈ જુદા જુદા જે કંઈ જૂથ છે એ જૂથની જે કંઈ પ્રભાવ છે એ બીજા લોકો એટલે કે બીજા જૂથના વર્તનનું નિયંત્રણ કરે છે. અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે બે જૂથો વચ્ચે કાં તો મૈત્રીપૂર્ણ સંબંધો હશે અથવા તો શત્રુતાપૂર્ણ સંબંધ હશે કે ભાઈ એકબીજા પ્રત્યે પ્રેમભાવ હશે, એકબીજાને એમ કે મદદરૂપ થતા હશે જૂથો. જ્યારે કેટલીક વાર આપણે જોઈએ છે કે એ જ વિસ્તારમાં બે જૂથો વચ્ચે શત્રુતા પણ જોવા મળતી હોય છે. એટલે કે બે જૂથો વચ્ચેનો સંબંધ મૈત્રીપૂર્ણ હશે કે શત્રુતાપૂર્ણ હશે, અથવા સહકારી સંબંધ હશે કે સ્પર્ધાત્મક સંબંધ હશે. તો એ જે સંબંધો છે એ જૂથોની ઓળખમાં મહત્વનું છે કે ભાઈ કોઈ પણ જૂથ હોય તો ભાગ્યે જ એમ કે એ જૂથો વચ્ચે એ એમ કે બધા જૂથો વચ્ચે કંઈ મૈત્રીભર્યા સંબંધો જોવા મળતા નથી. ભલે બધા એક જ વિસ્તારમાં રહેતા હોય, એક જ જેને આપણે કહીએ કે ભાઈ એ હોય, છતાં પણ એમાં સંબંધોની જે આ ભિન્નતા છે એ મહત્વની. અને એ જે જુદા જુદા જૂથો છે એ જૂથોની જે રચના છે, એની જે ગતિવિધિ છે એ કેવી છે? અલગ અલગ છે. ભલે એમ કે એ એક જ વિસ્તારમાં રહે છે. આપણે એમ કહીએ કે ભાઈ બાપુનગર અમદાવાદનો એક વિસ્તાર છે, તો ત્યાં જે રહેનારા લોકો છે એ રહેનારા જે લોકો છે એ પણ એ બાપુનગરમાં પણ આપણે હમણાં વાત કરી એમ જ્ઞાતિ પ્રમાણે, ધાર્મિક માન્યતા પ્રમાણે, આર્થિક સ્થિતિ પ્રમાણે, પછી વેપારી હોય, નોકરી કરનારા હોય, અને જુદા જુદા જે ક્લબ હોય રમતની કે બીજી સાંસ્કૃતિક પાસાની, તો એ બધી બાબતો એ થાય. હવે આપણે આગળ વાત કરી કે ભાઈ મોટે ભાગે મૈત્રીપૂર્ણ સંબંધો હોય, પણ ઘણીવાર એ સંબંધો મૈત્રીપૂર્ણ ના પણ હોય. અને એને લીધે શું થાય? આંતર સમૂહ સંઘર્ષ ઊભો થશે. અને એને લીધે શું જોવા મળશે કે ભાઈ એ જૂથના જે લોકો છે એમની વચ્ચે એક જાતનો તણાવ જોવા મળશે. અને એ તણાવ અને સાથે સાથે એકબીજા સાથે શત્રુતા જોવા મળશે. જાણે બંને એકબીજાના દુશ્મન હોય, બંને એક જ વિસ્તારમાં રહે છે, પણ એને એ થાય. તો અત્યારે આ સામાજિક મનોવિજ્ઞાનનું જે અભ્યાસ ક્ષેત્ર છે એમાં આ એક મહત્વનો મુદ્દો છે કે ભાઈ આંતર સમૂહ જે સંઘર્ષો છે એ સંઘર્ષો ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ એ સંઘર્ષોને કારણે કાં તો વ્યક્તિઓને ઈજા થાય, અથવા એ જે એરિયા હોય એમાં જે કંઈ પબ્લિક પ્રોપર્ટી હોય કે વ્યક્તિગત પ્રોપર્ટી હોય, ઘણીવાર આપણે જોઈએ છે ને કે ભાઈ જૂથ અથડામણ થાય તો એક જૂથના લોકો બીજા જૂથના વાહનોને સળગાવી દે, એના ઘર ઉપર હુમલો કરે, કાં તો એકબીજાને મારે, મારમારી થાય, એકબીજાને ઈજા પહોંચાડે. તો એ જે છે એ આંતર સમૂહ સંઘર્ષનો પણ અત્યારે મહત્વનો મુદ્દો છે. અને સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો આવા જે સંઘર્ષો છે એ સંઘર્ષોના કારણો કયા છે એનો અભ્યાસ કરે છે, અને સાથે સાથે એને કેવી રીતે દૂર કરી શકાય એના ઉપાયો પણ સૂચવે છે. એટલે સમાજલક્ષી મનોવિજ્ઞાન માત્ર સૈદ્ધાંતિક નથી,
કે ચલો ભાઈ સામાજિક વર્તનના 1 2 3 4 5 એવા સિદ્ધાંતો આપી દીધા અને એનું કામ પૂરું થઈ ગયું નહીં, પણ એ સામાજિક વર્તનના જે કંઈ સિદ્ધાંતો છે એનું કેવી રીતે વ્યવહારમાં ઉપયોગ કરી શકાય અને એ સંઘર્ષને દૂર કરી શકીએ તો એનો અભ્યાસ એ કરે છે. અને આપણે બધાને ખબર છે, જો આપણે સમાચાર ટીવી ઉપર જોઈએ, રેડિયો પર સાંભળીએ કે ન્યૂઝપેપરમાં આપણે વાંચતા હોઈએ અથવા તો વોટ્સએપ ઉપર કે બીજા કોઈ માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે મણિપુરમાં એમ કે હિંસક બનાવો બન્યા છે, તો એ જે હિંસક બનાવો છે એને કેવી રીતે અટકાવી શકાય અને જે કંઈ નુકસાન થયું છે એ નુકસાનને આપણે કેવી રીતે એ કરી શકીએ અને એ હિંસક અથડામણો ફરી ના થાય એના માટે સરકાર તો પ્રયત્ન કરે જ છે, પણ સામાજિક મનોવૈજ્ઞાનિકો પણ આવા જે કંઈ સંઘર્ષોની ઘટનાઓ છે એના અભ્યાસો કરતા હોય છે. એટલે અહીંયા આ જે સમૂહના સંઘર્ષો છે, આંતરિક સંઘર્ષો છે, એની પણ વાત એમાં કરવામાં આવતી હોય છે. તો આ જે સામાજિક મનોવિજ્ઞાનના સિદ્ધાંતોની આપણે વાત કરી, એમાં ચોથો જે મુદ્દો છે સામાજિક મનોવિજ્ઞાનનો સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ. અત્યાર સુધી આપણે એના સ્તરની વાત કરી, એના જુદા જુદા જે કંઈ લેવલો છે એની વાત કરી. હવે આપણે એના 2 મુખ્ય સિદ્ધાંતો જે છે એની વાત કરીશું, અને એ છે શીખવાનો સિદ્ધાંત અને સંજ્ઞાત્મક સિદ્ધાંત. આ બંને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં મહત્વના છે. એટલે સામાજિક વર્તનને સમજવામાં આ 2 સિદ્ધાંતોની ખૂબ જ જાણકારી મહત્વની છે અને એને આપણે જોવા પ્રયત્ન કરીએ. તો સિદ્ધાંત પરસ્પર સંબંધિત પ્રસ્તાવોનો એક સેટ છે. થિયરી શું છે? ભાઈ એકબીજા સાથે સંકળાયેલી જુદી જુદી જે કંઈ બાબતો છે એ બધી બાબતોને આપણે એક સાથે મૂકીએ અને એક ઘટનાના સેટમાં એને વ્યવસ્થિત આપણે સમજી શકીએ એ રીતે આપણે એને મૂકીએ છીએ. ભાઈ સામાજિક મનોવિજ્ઞાનમાં કોઈ પણ સિદ્ધાંતમાં જે બાબતો છે એની વ્યાખ્યા કરવામાં રસ છે એટલું જ નહીં, પણ એ સિદ્ધાંતોમાં કઈ કઈ બાબતો મહત્વની છે, એની મર્યાદાઓ પણ શું છે એની પણ એ વાત કરે છે. એટલે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ વિભિન્ન સ્થિતિઓમાં સામાજિક વર્તનોને એક વ્યાપક શ્રેણી માટે આપણે સામાન્ય સ્પષ્ટીકરણ કર્યું છે. એ સિદ્ધાંત શું કરે છે? આપણું જે સામાજિક વર્તન છે એની એક જનરલ જેને કહીએ એવી સમજૂતી આ સિદ્ધાંતો આપણા સામાજિક વર્તનની આપે છે. એટલે એ અર્થમાં સામાજિક સિદ્ધાંતો એમ કે મહત્વના છે અને એટલે જ આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં એનો અભ્યાસ કરીએ છીએ. જુદા જુદા સિદ્ધાંતો છે, પણ આપણે આપણા અભ્યાસક્રમની મર્યાદા અને આપણા અભ્યાસક્રમમાં 2 મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરી છે, એના વિશે આપણે વાત કરીશું. અને એમાં પહેલો છે શીખવાનો સિદ્ધાંત, લર્નિંગ થિયરી જેને આપણે કહીએ. તમને જો બધાને ખબર હોય તો આપણે ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજીમાં શિક્ષણ વિશેની વાતો કરી છે અને એ શીખવાની જે બાબતો છે એ પણ આપણા સામાજિક વર્તનને અસર કરે છે. એટલે આપણે જે ચર્ચા કરીશું એ ચર્ચા કયા સંદર્ભમાં કરીશું કે ભાઈ આ જે સામાજિક મનોવિજ્ઞાન છે એમાં શીખવાના સિદ્ધાંતનું શું મહત્વ છે એની આપણે વાત કરીશું. તો આ જે સિદ્ધાંત છે એનો કેન્દ્રીય વિચાર શું છે? એક વ્યક્તિનું વર્તમાન વર્તન તેના પૂર્વ અનુભવ ઉપર આધારિત છે. ભાઈ અત્યારે આપણે જે કંઈ વર્તન કરીએ છીએ એ વર્તન શેના ઉપર આધારિત છે? આપણને જે અગાઉના અનુભવ થયા છે એ અનુભવ પ્રમાણે આપણે અત્યારે વર્તન કરીએ છીએ. એવો સાદો અર્થ આપણે આ સિદ્ધાંતનો આપી શકીએ. અને એ વ્યક્તિ એ પરિસ્થિતિથી શીખે છે કે ભાઈ આપણે જે કંઈ વર્તન શીખીએ છીએ એ શેને આધારે શીખીએ છીએ? આપણા જે પૂર્વ અનુભવ છે એને આધારે.
અને પછી એ જે પૂર્વ અનુભવ છે કે ભાઈ એકનું એક વર્તન આપણે કરીએ તો એ વર્તન શું થશે, હેબિટ થઈ જશે. કે ભાઈ આપણે આપણા ઘરે કોઈ આવે અને બાળક નાનું હોય ને આપણે કહીએ કે ભાઈ અંકલને નમસ્તે કરો, પછી જ્યારે જ્યારે પણ કોઈ વ્યક્તિ આવશે કે ભાઈ એના પૂર્વ અનુભવને આધારે શું કરશે, એ બાળક પછી એમ કે કોઈ ફેરીઓ આવેલો હશે તો એને પણ એમ કે નમસ્તે કરશે. કારણ કે એને એક ટેવ પડી કે ભાઈ કોઈ બહારથી આવે, બહારની વ્યક્તિ હોય તો એને એમ કે નમસ્કાર કરવા, તો એ એના માટે ટેવ બની ગઈ. તો જ્યારે જ્યારે આપણે આવી સરખી પરિસ્થિતિ રજૂ થાય ત્યારે આપણે અગાઉનો જે મહાવરો છે, અગાઉની જે પ્રેક્ટિસ છે એને કારણે આપણે એમ કે વર્તન કરીએ છીએ. આપણે અહીંયા જે વાત કરવાના છીએ એ શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ આપણે જાણીએ છીએ, એટલે આપણે એની બહુ ચર્ચા નહીં કરીએ કે ભાઈ આપણે જાણીએ છીએ પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કર્યો અને ઘંટડીના અવાજ સાથે લાડ ઝરવાની પ્રતિક્રિયા જોડાયેલી નહોતી. પણ પાવલોવે શું કર્યું, ખોરાક આપતા પહેલા ઘંટડીનો અવાજ કર્યો અને ઘંટડીનો અવાજ પૂરો થાય એટલે થોડી વાર રહીને એને ખોરાક આપ્યો. એટલે આ બંને જોડમાં રજૂ કર્યા અને એને કારણે એનું જોડાણ થયું કે ભાઈ ઘંટડી વાગશે એટલે કૂતરાના મગજમાં એવું સંકેત ગયો કે હવે મને ખોરાક મળશે. એટલે જ્યારે જ્યારે થોડા પ્રયત્નો પછી ઘંટડી વાગતી હતી ત્યારે એનામાં લાડ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળેલી. આપણે એની બહુ ચર્ચા કરતા નથી, પણ જો આ આકૃતિ તમે બરોબર ધ્યાનથી જોશો અને એને સમજવા પ્રયત્ન કરશો તો એની જે આખી ભૂમિકા છે એનો ખ્યાલ આવશે કે ભાઈ એ આખું કન્ડિશનિંગની જે વાત છે એમાં એની આપણે વાત કરી છે. એટલે આપણે એની બહુ ચર્ચા કરતા નથી, પણ આપણે કે ભાઈ માનવી પણ ક્યારેક આવેગની જે સંગતિ છે એનાથી શીખે છે. કે ભાઈ આપણને કોઈ વસ્તુ હોય કે ભાઈ નાનું બાળક હોય અને એમ કે આવી સ્ટીલની ડીશ હોય અને એને ખબર નથી પછી અડી જાય અને દાઝે તો શું થશે, એને દર્દનાક અનુભવ થયો. એટલે એ જ્યારે જ્યારે પણ ડીશ હશે ભલે ઠંડી હશે પણ એ એનામાં કે ભાઈ હું અડ્યો તો, દાઝી ગયો તો, એટલે એને ચિંતા જન્માવે છે. તો એની એ વાત કરું. બીજી વાત આપણે કરી હતી BF સ્કિનરની, જો આપણને ખબર હોય કે ભાઈ એણે એમ કે એ બિલાડી ઉપરનો પ્રયોગ કર્યો હતો અને એણે સમસ્યા પેટી બનાવી હતી કે જેને સ્કિનર પેટી તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ એમાં ઉંદર અથવા તો ઉંદરને મૂક્યો એણે અને એવી રચના કરી હતી કે ભાઈ અહીંયા અન્ન ગુટિકા મળે એવું અન્ન પાત્ર હતું અને એનું અહીંયા લીવર હતું અને એ લીવર દબાવે તો એ બહારથી એમાં ખોરાક આવે. તો એ ઉંદર શરૂઆતમાં આમ તે માટા માર્યા પછી અચાનક જ એનો પંજો એમ કે એના ઉપર આવી ગયો અને એને કારણે એ ઉંદરને ખોરાક મળ્યો. પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ હાથો દબાવવાથી ખોરાક મળે છે. અને પછી થોડા પ્રયત્નો પછી જ્યારે જ્યારે ઉંદરને પેટીમાં મૂકવામાં આવે તો એ તરત શું કરતો હતો, હાથો દબાવતો હતો. તો અહીંયા એ વાત આપણા વર્તનના સંદર્ભમાં એને જોવા પ્રયત્ન કર્યો. એક બાળક છે એ અન્ય લોકોની મદદ કરવાનું શીખી શકે છે, કારણ કે એના માતા પિતાએ એ બીજું કોઈ આવે એને ઘરે એની જોડે રમવા આવે અને પછી આપણે કહીએ ને કે તારે રમકડા શેર કરવાના અને પછી એની જ ઉંમરનું કોઈ આવે એના ઘરે અને પોતાનું કાર હોય રમકડાની એને આપે તો માતા પિતા શું કરશે, એની પ્રશંસા કરશે કે ના ભાઈ એની સામે જોઈને હસશે કે સરસ કર્યું. એટલે બાળકને શું મેસેજ જશે કે ભાઈ મદદ કરીશું તો આપણી એમ કે માતા પિતા જે છે એનું એમ કે એક પોઝિટિવ રિસ્પોન્સ આપણને મળશે. એવી રીતે વર્ગમાં વિદ્યાર્થીઓ હોય તો એ પોતાના શિક્ષકની ટીકા કરતા ડરશે, કારણ કે એ જાણશે કે ભાઈ જો વર્ગમાં હું
ચાલુ વર્ગે અમુક વર્તન કરીશ તો જે શિક્ષક છે એ એમ કે આંખો એ કરે, એની સામે જુએ અને એમ કે કંઈ ઈશારો કરે, તો શિક્ષકના ઠપકાથી બચવા માટે વિદ્યાર્થી વર્ગમાં અમુક પ્રકારનું વર્તન કરશે. એની પણ આપણે વિગતે વાત કરી છે, એટલે તમારે જો વધારે જાણવું હોય તો એ સેજ જોવા પ્રયત્ન કરજો. ત્યાર પછી ત્રીજું એમાં છે, પહેલું આપણે પાવલોની વાત કરી, બીજું સ્કિનરની વાત કરી, અને હવે ત્રીજી જે વાત કરીશું શિક્ષણના સિદ્ધાંતમાં એ છે અવલોકન શિક્ષણ. આપણે બધા ઘણીવાર શું કરીએ છીએ, ઓબ્ઝર્વેશન દ્વારા શીખીએ છીએ. તો ભાઈ મોટાભાગના આપણા જે કંઈ સામાજિક વર્તન છે એ સામાજિક વર્તન આપણે આપણી આજુબાજુની જે સામાજિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે એમ કે બીજાને જોઈએ છે. આપણે જોઈએ છે ને કે ઘણીવાર એમ કે આપણે ક્યાંક મંદિરમાં જઈએ તો બીજા લોકો એમ કે એ ભગવાનને પગે લાગતા હોય, માથું નમાવતા હોય, અથવા તો બીજી કોઈ રીતે એમ કે ભગવાનને એ પ્રાર્થના કરતા હોય, તો આપણે અજાણ્યા છીએ. આપણે સાદો દાખલો લઈએ કે આપણે ગુરુદ્વારામાં કોઈ વાર ગયા ના હોઈએ અને પછી દાખલા તરીકે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આપણે જઈએ, અથવા અમદાવાદમાં થલતેજ પાસે જે ગુરુદ્વારા છે એમાં જઈએ, પછી આપણે જોઈએ છીએ કે બીજા લોકો કેવી રીતે ભગવાનની પ્રાર્થના કરે છે અને એ પ્રમાણે આપણે એમ કે વર્તન કરીએ છીએ. એટલે આપણે ઘણી બધી પરિસ્થિતિઓમાં આપણી જે સામાજિક પરિસ્થિતિ છે એના આધારે આપણે એમ કે માહિતી મેળવીએ અને વર્તન કરીએ છીએ. તો બાળકો પણ પોતાની આજુબાજુ જે લોકો છે, આપણે હમણાં દાખલો આપે ને, કોઈ બાળક હશે તે ઘરમાં બીજા લોકોને વાતચીત કરતા સાંભળે છે, પછી એની અમુક ઉંમર થાય એટલે એની જે વોકલ સિસ્ટમ છે એનું ડેવલપમેન્ટ થાય, આપણા ગળાના જે કંઈ સ્નાયુઓ છે, જીભના જે કંઈ છે એ ડેવલપ થશે. તો પછી બાળક પહેલાં એકાક્ષરી શબ્દ બોલશે, પછી ઘરમાં જે ભાષામાં વાત થતી હશે, કે ભાઈ ગુજરાતીમાં વાત થતી હોય તો બાળક ગુજરાતી બોલતા શીખશે અને એ રીતે એ પોતાની ભાષા શીખતો હોય છે. ભાઈ પછી એની બાજુમાં એમ કે મરાઠી પરિવાર હોય, એ લોકો જો મરાઠીમાં બોલતા હોય, પછી થોડો મોટો થાય અને પછી એમના ઘેર રમવા જાય, ત્યાં રહેતો હોય, તો પછી ત્યાં એ લોકો એમ કે મરાઠીમાં વાત કરતા હોય, તો બાળક પણ શું થશે, મરાઠીમાં વાત કરતા શીખશે. સોરી. તો અહીંયા આપણે આ બાળક જે કંઈ વર્તન કરે છે એ માતા પિતાના વર્તનનું અવલોકન કરે છે. એટલે મનોવૈજ્ઞાનિકો કહે છે કે ભાઈ બાળકને તમે કહેશો એમ નહીં, પણ તમે જે કરશો એ આપણું વર્તન જુએ છે અને એ વર્તન જોઈને એ શીખતો હોય છે. કે ભાઈ નાનું બાળક હોય, ઘરમાં આપણે અમુક રીતે બોલતા હોઈએ તો એ બાળક પણ એ રીતે બોલતા શીખશે અને એ રીતે એમ કે આ બાળક જે છે એ અવલોકન કરીને વર્તન શીખતો હોય છે. એવી રીતે સાદો દાખલો લે કે ભાઈ ઘરમાં એમ કે કોઈ ધાર્મિક બાબતોની ચર્ચા થતી હોય, કે ભાઈ બાળક નાનું હોય અને એને મંદિરે લઈ જવામાં આવે, ઘરમાં પણ મંદિર હોય અને એમાં માતા પિતા સેવા કરતા હોય, તો એ પણ જોઈને કે પછી એને ઘંટડી વગાડવાનો શોખ થાય તો પછી શું કરશે, પાછો પગે લાગશે અને એ રીતે એનામાં વર્તન જોવા મળશે. એવી રીતે બાળક રાજકીય એનો જે દ્રષ્ટિકોણ છે એ પણ ઘરમાં એમ કે અમુક પક્ષના વિશે વાત થતી હોય, એની ચર્ચા થતી હોય, એ પક્ષના માનનારા લોકો એના ઘરે અવર જવર કરતા હોય, તો જ્યારે કિશોર થશે ત્યારે એની જે રાજકીય દ્રષ્ટિકોણ છે એ એણે અવલોકન કર્યું છે કે ઘરમાં આ રીતનું વાતાવરણ છે અને એ વાતાવરણ પણ એના રાજનૈતિક દ્રષ્ટિકોણને અસર કરે છે. એટલે અવલોકન સંબંધી જે અભિસંધાન છે એમાં એમ કે બાહ્ય જે રીએન્ફોર્સમેન્ટ છે એ ખૂબ જ મહત્વનું છે. કે ભાઈ લોકો વાસ્તવમાં એક જેવું વર્તન કરે છે, તો એનું આપણે હમણાં કીધું ને કે આપણે
ગુરુદ્વારામાં જઈએ તો ત્યાં બીજા બધા જે લોકો વર્તન કરતા હોઈએ, આપણે કોઈ સભામાં જઈએ, એ રાજકીય સભા હોય, ધાર્મિક સભા હોય, તો એ સભામાં પણ આપણે બીજા લોકોના વર્તનનું અવલોકન કરીએ છીએ અને એ રીતે આપણે અવલોકનના માધ્યમથી શીખીએ છીએ. દાખલા તરીકે આપણે એક નાનું બાળક છે, બે ભાઈ બહેન છે, એક મોટી બહેન 4 વર્ષની છે અને પેલો 2 વર્ષનો છે. તો મોટી બહેન એ ઢીંગલી સાથે રમતી હશે તો એ ઘણું બધું ઢીંગલી જોડે એના વિશે રમવાની ને એ બધી વાતો શીખે છે. પરંતુ એ ઢીંગલી સાથે રમવામાં રસ બહુ નહીં દાખવે. કેમ નહીં દાખવે? ભાઈ માતા પિતાને કહેશે કે ભાઈ છોકરાઓ ઢીંગલીઓ સાથે રમે નહીં, છોકરીઓ જેમ કે એ ઢીંગલી સાથે રમે અને ઢીંગલી છોકરાઓ માટે નથી. તો એને એમ કે કાર રમવાની હોય અથવા તો બંદૂક હોય કે બીજા બધા જે કંઈ રમકડા હોય એ એમ કે બાળકો માટે, છોકરાઓ માટે છે અને છોકરીઓ માટે ઢીંગલી છે. તો આ પણ એ નકલ કે મોડેલિંગથી એ શીખે છે. એટલે વ્યક્તિ જ્યારે અવલોકન કરે છે ત્યારે એના અવલોકન માટે કોઈને કોઈ વ્યક્તિ મોડેલ હોય છે. આપણે રોલ મોડેલ કહીએ છીએ. ભાઈ નાનું બાળક હોય અને નાનપણથી મેચ જોતો હોય ક્રિકેટની, તો એના માટે કોઈ ખેલાડી મોડેલ બનશે કે ના ભાઈ હું ભવિષ્યમાં પણ આના જેવો બોલર થઈશ અથવા તેમ કે બેટ્સમેન થઈશ અને આગળ આવીશ. તો એ એના જે શીખવાની પ્રક્રિયા છે એમાં આ એનું અવલોકન જે છે એ કેવી રીતે રમે છે અને પછી જ્યારે જ્યારે પણ એને રમવાનું હોય ત્યારે એનો રોલ મોડેલ કોણ હશે, એનો જે ખેલાડી હોય એને આપણે કરીએ. તો અહીંયા આ શ્રુત અધિકરણનો જે સિદ્ધાંત છે એમાં સામાજિક વિનિમયનો ખ્યાલ પણ મહત્વનો છે કે ભાઈ આપણે વિનિમય એટલે એક્સચેન્જ, જેને આપણે કહીએ કે ભાઈ આપણે એકબીજા સાથે એમ કે અહીંયા વ્યક્તિઓ વચ્ચેના જે સંબંધો છે એમાં પરિવર્તન અને સ્થિરતા એની આપણે વ્યાખ્યા કરવા પ્રયત્ન કરી છે. અને એ જે એની ધારણા શું છે કે ભાઈ આપણે સામાજિક વિનિમય કરી છે. આપણે હમણાં આગળ વાત કરી કે ભાઈ મનુષ્ય સામાજિક પ્રાણી છે અને સામાજિક પ્રાણી તરીકે આપણે એકબીજાના સંપર્કમાં આવીએ છીએ, એકબીજા સાથે વાતોની આપલે કરીએ, વસ્તુઓની આપલે કરીએ અને એ રીતે આપણે એમ કે જે બીજા લોકો સાથેના સંબંધોમાં એક જાતની સ્થિરતા અને સાથે સાથે એમાં પરિવર્તન પણ જોવા મળે છે. તો એ જે છે એ સામાજિક વિનિમયને કારણે જોવા મળે છે. અને સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં આ પણ ખ્યાલ મહત્વનો છે કે ભાઈ સામાજિક વિનિમય એ આપણને આપણા બીજા લોકો સાથેના સંબંધોમાં સ્થિરતા બક્ષે છે અને પરિવર્તન પણ આપે છે. તો એ જે સંબંધ છે એ સંબંધમાં વ્યક્તિને પસંદગીની સ્વતંત્રતા છે કે ભાઈ હું કોની જોડે સંબંધ બાંધીશ. આપણે એક સાદો દાખલો લઈએ, આપણે જોઈએ ને ભાઈ વર્ગમાં 30 જણા હશે તો એ 30 જણ જોડે આપણે સંબંધ બાંધતા નથી. આપણે 4-5 જણ જોડે સંબંધ બાંધીએ અને રિસેસમાં પછી એ 4-5 જણ ભેગો નાસ્તો કરે અથવા ભેગા રમે. આપણે સોસાયટીની વાત કરીએ તો સોસાયટીમાં પણ આપણે જોઈએ છે કે ભાઈ 5-6 નાના મોટી ઉંમરના, નાની ઉંમરના, પછી એનાથી સિનિયર સિટીઝન હોય તો એ દરેકના જૂથ જોવા મળે અને એમાં એક સામાજિક વિનિમય જોવા મળે છે. અને એને કારણે જ આપણે એમ કે સ્વતંત્ર છીએ. ભાઈ મારે કોની જોડે સંબંધ બાંધવા એ આપણે એ કરીએ છીએ અને પછી આપણે એ જે સામાજિક વિનિમય છે એ આપણને આ સામાજિક સંબંધો બાંધવામાં મદદરૂપ થાય છે. અને પછી આપણે જે કંઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ. અને આપણે આગળ વાત કરી કે ભાઈ આપણી જોડે જ્યારે આપણે સમાજમાં જઈએ ત્યારે જુદા જુદા સમૂહોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ છે કે ભાઈ કોઈ વ્યક્તિ હોય એને રમતમાં શોખ છે તો એ સ્પોર્ટ્સ ક્લબ જોઈન કરશે.
કોઈ સંગીતનો શોખીન છે તો એ સંગીત માટેની જે કંઈ એક્ટિવિટી હોય એમાં જોડાશે. કોઈને સોશિયલ સર્વિસમાં રસ છે કે ના ભાઈ ચલો રોજ અડધો કલાક એમ કે એ સિનિયર સિટીઝન જે વૃદ્ધાશ્રમ છે એમાં જાય, એમની જોડે વાતો કરે, એની જોડે એમ કે બેસે, તો એ એટલે દરેકના જે કંઈ ત્યાં સેવા કરવાની હોય તો સેવા કરે. અને એ રીતે આપણે બધાને એમ કે આવા જુદા જુદા જે જૂથો છે, સમૂહો છે, એમાં જોડાવા માટેની સ્વતંત્રતા છે. અને એ વિકલ્પો પણ આપણા સામાજિક વર્તનને અસર કરે છે. એટલે કેટલાક પ્રકારના સામાજિક રૂપથી જે મધ્યસ્થી પુરસ્કાર છે કે આપણે જૂથમાં કેમ જોડાઈએ છીએ, તો એ જૂથ આપણને સોશિયલ રિવોર્ડ, સામાજિક પુરસ્કાર આપે છે કે ભાઈ આપણે શું કરીએ છીએ, આ જે જૂથમાં જોડાઈએ તો આપણે એમ કે ધન દ્વારા મદદ કરીએ, આપણે કોઈને વસ્તુ આપીએ. ઘણીવાર આપણે જોયું છે કે ઘણા લોકો પોતાની બર્થડે એમ કે વૃદ્ધાશ્રમમાં જઈને એમને જમાડે, અથવા લોકો સ્લમ વિસ્તારમાં જઈને બિસ્કિટના પેકેટ વેચે, અથવા તો એમ કે કંઈ ધાબળા એ કરે કે બીજી બધી બાબતો એ થાય. કેટલીક વાર સેવાઓ આપે કે ભાઈ રક્તદાન કરીને લોકોને મદદરૂપ થાય. એટલે પ્રતિષ્ઠા કે બીજા દ્વારા અનુમોદન, આ બધી બાબતો આપણને સામાજિક જે વર્તન છે એના ઉપર અસર કરે છે. આપણે હમણાં દાખલો આપ્યો ને કે ભાઈ હમણાં ચક્રવાત એમ કે ભુજ અથવા તો જામનગર એની અસર વધારે જોવા મળે છે. અને ધીરે ધીરે એમ કે 14 તારીખ અને 15 તારીખે એમ કે વધારે તીવ્રતા એની અસર જોવા મળશે. અને એને કારણે આપણે હમણાં દાખલો આપ્યો ભાઈ કેટલાક વિસ્તારોમાં એમ કે જે લોકોનું સ્થળાંતર થાય એને ફૂડ પેકેટ અથવા તેમને ખાવા માટેની વ્યવસ્થા અને એ બધી બાબતો જોવા મળે છે. તો આ સિદ્ધાંત માને છે કે વ્યક્તિ સુખવાદી છે, પણ એ સુખ શેને લીધે મળે છે, એને પુરસ્કાર મળે. આપણે જોયું છે ને ભાઈ ઘણી વાર વ્યક્તિનું સન્માન થાય, એને આટલા લોકોને મદદ કરી, એને આટલી વાર રક્તદાન કર્યું, એનું સન્માન થાય, અથવા તો એને આટલા લોકોને પુસ્તકો ભેટ આપ્યા. તો આ બધી બાબતો જે છે એ એમ કે એનો પુરસ્કાર જે છે, અને એ પુરસ્કાર ને મેળવવા માટે વ્યક્તિ પછી અમુક પ્રકારનું સામાજિક વર્તન કરતો હોય છે. એટલે મોટે ભાગે વ્યક્તિ સૌથી વધારે લાભ મળે એ માટે એમ કે પ્રયત્ન કરતો હોય છે. અને એ પ્રયત્નને કારણે એમ કે જે પુરસ્કાર મળશે એવી પ્રવૃત્તિ વધારે કરશે, અને જેનાથી ઓછો લાભ મળશે એ ઓછું કરશે. એટલે સામાજિક વિનિમય એ પણ એક મહત્વનું પાસું છે. ત્યાર પછી આપણે કોઈની જોડે વાતચીત કરીએ ત્યારે પણ શું કરીએ છીએ કે ભાઈ એ વાતચીતથી લાભદાયક પરિણામ આવે. કોઈ આપણે કહીએ છીએ ને કોઈની કંપની આપણને ગમતી હોય છે, કોઈની જોડે આપણે 2 મિનિટ વાત કરીએ, 5 મિનિટ વાત કરીએ તો આપણને ખુશી થતી હોય છે. અને એટલે જ આપણે આવા સંબંધોમાં કે ભાઈ વ્યક્તિ જેની જોડે આપણને વાત કરવાથી ખુશી ઉત્પન્ન થતી હોય તો આપણે એ દૂર રહેતો હોય તો એની જોડે જઈએ, અથવા તો વિડીયો કોલ દ્વારા, હવે તો સગવડ થઈ ગઈ છે ભાઈ જેની જોડે વાત કરવાથી આપણને આનંદ થાય, આપણને ખુશી પ્રાપ્તોમાં એક જાતની આકર્ષણ હોય છે. અને એ એમ કે આપણને આ કોઈ વ્યક્તિ જોડે વાત કરવાથી ખુશી થાય તો આપણને એમ કે એ વ્યક્તિ જોડે આપણે સંબંધ એ કરી છે. એટલે અહીંયા આપણે આ સંબંધો જે છે એ એમ કે લાભદાયક છે કે નહીં. પછી આપણે જોઈએ છે ને ઘણા લોકો જોડે આપણને વાત કરવી ગમતી નથી. આપણે જોઈએ છે કે ભાઈ એ વ્યક્તિ આમથી આવતી હોય તો આપણે આમથી જતા રહીએ, કે ભાઈ એની સામે જોવાનું પણ પસંદ કરતા નથી, કે ભાઈ એ સંબંધો એની સાથેની જે કંઈ વાતચીત છે એનાથી આપણને એમ કે ખુશી ઉત્પન્ન નથી થતી. એટલે આપણે એમ કે એ કરીએ છીએ. એટલે આપણે પણ જ્યારે સામાજિક સંબંધોની વાત આવે ત્યારે આપણે એમ કે આ જે સંબંધો છે જેનાથી આપણને ખુશી ઉત્પન્ન થાય એવા સંબંધો બાંધીએ છીએ, ટકાવીએ છીએ.
જે સંબંધોથી આપણને ખુશી ઉત્પન્ન ના થાય, તો એવા સંબંધો આપણે ધીરે ધીરે ઓછા કરીએ છીએ અને એ રીતે આપણે એને એ કરીએ છીએ. એટલે વ્યક્તિગત સંબંધોમાં પણ આપણે એ પુરસ્કારનો જે ખ્યાલ છે એને ધ્યાનમાં રાખીએ છીએ કે ભાઈ જે લોકો સાથે આપણે સંબંધ રાખીએ એનાથી આપણને વધારે પુરસ્કાર મળે, પછી એ શાબ્દિક પુરસ્કાર હોય, કોઈ વસ્તુના રૂપમાં પુરસ્કાર હોય, તો એ અને જે લોકો સાથે સંબંધ રાખીએ અને એનાથી આપણને બહુ ફાયદો ના થાય, પછી આર્થિક ફાયદો હોય, સામાજિક ફાયદો હોય કે બીજો કોઈ પણ ફાયદો ન થતો હોય, તો આપણે એવા લોકો સાથે સંબંધો બાંધતા નથી. એટલે કેવા સંબંધો છે એ અપ્રભાવી છે, એના ઉપર આપણા ઉપર એનો પ્રભાવ પડતો નથી. તો એ જે સંબંધો છે એ સંબંધો એમ કે એ થાય છે. અને આ સંબંધો કેવા છે? બદલાતા રહે છે. કે શરૂઆતમાં આપણને જેનાથી ખુશી ઉત્પન્ન થતી હતી, પછી ધીરે ધીરે આપણને એની જોડે વાતો થાય તો ગમે નહીં એવું પણ બને. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ આપણે કહીએ છીએ ને ઘણી વાર કે ભાઈ નવ દાડા કે ભાઈ પતિ પત્ની નવા હોય, પછી ધીરે ધીરે જેમ જેમ એમનું લગ્ન જીવન આગળ વધતું જાય, અથવા તો આપણે ઘણી વાર જોઈએ છીએ કે આપણા સગાઓ સાથેના સંબંધો કે ભાઈ આપણે આ દીકરાની વહુ હોય તો એના માતા પિતા સાથેના સંબંધો શરૂઆતમાં સારા હોય, પણ ધીરે ધીરે પછી એમાં અંતર પડતું હોય છે, એક ગેપ ઉત્પન્ન થાય. એટલે સંબંધો કેમ બદલાય છે અને લોકો કેવી રીતે શીખે છે એ વાત પણ એમ કે જોવા મળે છે. તો આપણે અહીંયા શીખવાના સિદ્ધાંતમાં પાવલોવની વાત કરી, સ્કિનરની વાત કરી, અવલોકનની વાત કરી અને આ સામાજિક વિનિમય અને એ બધી બાબતોની ચર્ચા કરી. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ થિયરી એના પ્લસ પોઈન્ટ પણ હોય અને માઇનસ પોઈન્ટ પણ હોય. તો એની ટીકાઓ જે છે એ ટીકાઓની આપણે વાત કરીશું. તો પહેલી ટીકા એ છે કે ભાઈ શીખવાનો જે સિદ્ધાંત છે એ વ્યક્તિઓના મુખ્ય રૂપથી એનું જે વાતાવરણ છે એની ઉત્તેજના ઉપર આધારિત છે. ભાઈ વ્યક્તિ પ્રતિક્રિયા કરશે એનો આધાર શેના ઉપર છે? હશે તો એ અમુક રીતનું વર્તન કરશે. સામાજિક વાતાવરણ પ્રતિકૂળ હશે તો એનું વર્તન અમુક રીતનું હશે. એટલે અહીંયા એ મોટે ભાગે આપણે શું કરીએ છીએ કે આપણે નકલ કરીએ છીએ. એટલે આપણું મોટા ભાગનું સામાજિક વર્તન કેવું છે? કાં તો પાવલોવની થિયરી, સ્કિનરની કે અવલોકનની થિયરી દ્વારા આપણે વર્તન કરીએ. પણ એ કેવા એને શું ટીકામાં કર્યું કે ભાઈ એક નકલ છે. ભાઈ હું મંદિરમાં જવું અને આમ કરું તો એ નકલ છે. પછી એની પાછળની જે કંઈ બધી બાબતો છે એ વિશે હું વિચારતો નથી. આપણે મને દાખલો આપ્યો કે ભાઈ ગુરુદ્વારામાં જઈએ તો ત્યાં જે રીતે લોકો પૂજન કરતા હોય કે ભક્તિ કરતા હોય તો અહીંયા આપણું મોટા ભાગનું સામાજિક વર્તન ઘણીવાર કેવું હોય છે? બીજા લોકોના વર્તનની નકલ જેને આપણે કહીએ. અને ઘણીવાર આપણે કહીએ છીએ ને નકલમાં અકલ ના હોય, પછી આપણે એ અવલોકન દ્વારા વર્તન કરીએ. તો આ જે ટીકા છે એમાં એમ કે આવા વર્તનોમાં રચનાત્મકતા અથવા તો નવીનતા જેને કહીએ કે આવિષ્કાર માટેની શક્યતા અથવા તો એવા વર્તનને આ સિદ્ધાંત સમજાવતો નથી. કે ભાઈ આપણી ક્રિએટિવિટી જે છે, કે આપણે વાત કરીને જેમ આપણે કહીએ છીએ કે ભાઈ એક ઘેટું ચાલતું હોય તો એની પાછળ બીજું ચાલે, ત્રીજું ચાલે, પછી એ ઢાળ હોય ઉતરી જાય તો બધા ઘેટા એમ કે એ ઢાળમાં ઉતરી જાય. એટલે એ ક્રિએટિવિટી જે છે એની સમજૂતી આ સિદ્ધાંત આપતો નથી. કંઈક નવી બાબત હોય એની પણ સમજૂતી એમ કે આ સિદ્ધાંત આપતો નથી. તો આ એની પહેલી ટીકા કરવામાં આવી છે. ત્યાર પછી એની બીજી ટીકા જે છે કે ભાઈ શ્રુત અધિકરણ, રેઇન્ફોર્સમેન્ટ, કે ભાઈ આપણું કેટલુંક વર્તન દ્રઢ કેમ થાય છે? આપણને પુરસ્કાર મળે
આપણને પ્રબલન મળે કે ભાઈ બાળક હોય કે ભાઈ તું લેસન કરી રહીશ તો તને 2 મોટી ચોકલેટ મળશે, તો આ પ્રબલન છે. અને પછી એ બાળક એમ કે લેસન કરશે. તો અહીંયા જે છે આ જે પ્રબલનનો ખ્યાલ છે એ ઘણીવાર અન્ય પ્રેરણાઓનો સ્વીકાર કરતો નથી. બીજી રીતે કહીએ તો શું કરે છે? અન્ય પ્રેરણાઓને એ ઉપેક્ષા કરે છે અને એને એમ કે આ પ્રેરણા મહત્વની છે પણ બીજી પ્રેરણા ઓછી મહત્વની છે એવું એમ કે એ દર્શાવે. તે સામાજિક વર્તનને સુખવાદીના રૂપમાં દર્શાવે છે. ભાઈ વ્યક્તિ અમુક રીતનું વર્તન કેમ કરે છે? એને પુરસ્કાર મળે છે. નાનું બાળક હોય તેને ચોકલેટ મળે છે માટે લેસન કરે છે, પણ પછી ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ એવું ન પણ હોય કે ભાઈ એને હવે કંઈ ચોકલેટ આપીએ તો નાનું હોય ત્યારે એને સુખ મળે, પણ મોટું થાય ત્યારે એ ચોકલેટ મળવાથી એને કંઈ આનંદ થતો નથી. તો અહીંયા આ સામાજિક વર્તનને આપણે શેના સંદર્ભમાં સમજાવવા પ્રયત્ન કર્યો? સુખવાદીના રૂપમાં. પણ એવું નથી કે ભાઈ વ્યક્તિ પરિણામોથી વધારે લાભ મેળવવા પ્રયત્ન કરે છે અને દરેક વ્યક્તિ કે ભાઈ એને મેક્સિમમ બેનિફિટ થાય. પણ આપણે જાણીએ છીએ કે આપણે હમણાં વાત કરીને પરોપકારની, અથવા તો આપણે જોઈએ કે ભાઈ સૈનિકો હોય અથવા તો બીજા જે પોલીસ ફોર્સમાં હોય તો એ પોતાના દેશની અથવા તો પોતાની જે જવાબદારી સોંપી છે એમાં એ શહીદ થઈ જતા હોય છે કે ભાઈ એની એ સુખવાદી અભિગમ નથી ધરાવતો, પણ એ શહાદત વહોરી લેતો હોય છે. અને આપણે અવારનવાર વાંચીએ છીએ કે ભાઈ કાશ્મીરમાં આપણે આપણા જવાનો શહીદ થતા હોય છે. અથવા તો આપણે હમણાં પરોપકારની વાત કરી કે ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ વ્યક્તિ પોતાની, હમણાં જ પેપરમાં એક કિસ્સો હતો કે ભાઈ 90 વર્ષના એક માજીએ પોતાની બધી મિલકત ફલાણાની ધાર્મિક સંસ્થાને આપી દીધી. તો આ પરોપકાર જે છે કે ભાઈ પોતાને ભવિષ્યમાં મુશ્કેલી પડશે એનો વિચાર કર્યા વગર એણે પોતાની જે કંઈ સંપત્તિ હતી એનું એણે ડોનેશન કર્યું. અને કદાચ આપણે પેપરમાં હમણાં આવ્યું હતું કે ભાઈ જે બધા કરોડોપતિઓ છે એમાં એક ટ્રેન્ડ જોવા મળે છે કે ભાઈ પોતાની અડધી મિલકત ડોનેશનમાં આપી દે છે. અને હમણાં પેપરમાં એવું હતું કે ભાઈ આ જે મોટાભાગના છે કરોડોપતિઓ એ 60 વર્ષથી ઉપરના હતા, પણ હમણાં એક એમ કે 45 વર્ષની આજુબાજુની ઉંમરવાળા એણે પોતાની અડધી મિલકત સમાજને આપી દીધી. તો આપણે જોઈએ છે કે ભાઈ વ્યક્તિ પરોપકાર કરે છે એટલે કે લાભ માટે એ આપતો નથી, પણ પોતે સમાજને કંઈક ઉપયોગી થાય, પોતાની જે કંઈ સામાજિક ફરજ છે એ ફરજ અદા કરવા માટે આ પ્રકારનું પરોપકારી વર્તન કરે છે. કે ભાઈ આપણે હમણાં કીધું ને કે ભાઈ વ્યક્તિ પોતે દુઃખ વેઠશે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ વ્યક્તિ પોતે ભૂખી રહે, પોતે એમ કે કષ્ટ સહન કરે અને બીજાને મદદ કરતો હોય છે. તો જો આપણે પેલો સુખવાદી સિદ્ધાંતની એ વાત કરીએ તો એ આ પ્રકારના વર્તનો આપણે જોઈએ છે, અવારનવાર પેપરોમાં વાંચીએ છીએ, ટીવી ઉપર જોઈએ છે. અને એ બધા જે કંઈ ઉદાહરણો છે ઘણીવાર આપણે જોઈએ છે. હમણાં એક ઉદાહરણ હતું કે ભાઈ એક એમ કે વ્યક્તિ અત્યારે 70 વર્ષની છે, ડૉક્ટર થઈ હતી, પણ એ જ્યારે નાનો હતો ત્યારે એ 12મા ધોરણમાં એ વખતે હશે અને એનું રિઝલ્ટ આવ્યું, પણ પછી એને કુટુંબની સ્થિતિ એવી હતી કે નોકરી કરવી પડે એવી હતી. પણ પછી એ રિઝલ્ટ આવ્યું એટલે એને કારણે એને મેડિકલમાં પ્રવેશ મળ્યો, પણ એણે 1 મહિનો એ શાળામાં પ્રાઇમરી ટીચર તરીકે એનું જે ગામ, અને પછી એમ કે આગળ જઈને ડૉક્ટર બને છે. તો પછી એણે શું કર્યું? પોતે ગામમાં જે સ્કૂલમાં ભણ્યો હતો ત્યાં આગળ સ્કૂલમાં ડોનેશન આપ્યું, ત્યાં સાધનોમાં ડોનેશન આપ્યું, અને એ રીતે એણે, એટલે કહેવાનો અર્થ શું છે કે ભાઈ વ્યક્તિ માત્ર પ્રબલનથી પ્રેરિત છે એવું નહીં, પણ આવી જે શહાદત વર્તો હોય અથવા તો આવું પરોપકાર કરે તો એ જે છે એ આ સિદ્ધાંત દ્વારા આપણે સમજાવી શકતા નથી.
ભલે એની મર્યાદા હોવા છતાં આ જે સિદ્ધાંત છે એ સામાજિક વર્તનને સમજાવવામાં ઘણી બધી રીતે આપણને ઉપયોગી થતો હોય છે. અને એ કારણ કે વ્યક્તિ અમુક વર્તન કરે છે તો એ વર્તનના ઉદ્ભવમાં આજે આપણે પાવલોવ, સ્કિનર, અવલોકન, મોડેલ એ બધાની વાત કરી, તો એ જે સામાજિક વર્તન છે એ મહત્વનું છે. અને એ નવી નવી બાબતો પણ શીખે છે. આપણે જોઈએ છે ને, આપણે એક સાદો દાખલો લઈએ કે ભૂતકાળમાં લોકો ડોનેશન જે આપતા હતા તો મોટે ભાગે શું કરતા હતા, ધાર્મિક સંસ્થાઓમાં એમ કે લોકો ડોનેશન આપે. પણ હવે આપણે જોઈએ છીએ કે ભાઈ શૈક્ષણિક સંસ્થાઓમાં ડોનેશન આપે છે, હોસ્પિટલમાં ડોનેશન આપે, કોઈ વૃદ્ધાશ્રમ હોય અથવા તો માનસિક રોગીઓ કે માનસિક રીતે ડિસેબલ હોય, અથવા તો વિધવાઓ હોય, સ્ત્રીઓ વિશેની સંસ્થાઓ હોય, કે નાના બાળકો કે લોકોને પગભર કરવાના હોય, શીખવાડે અને પગભર થાય, અથવા તો એને વાનગીઓ બનાવવાનું શીખવાડવામાં આવે, અથવા તો એને બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવે, તો આવા જગ્યાએ લોકો ડોનેશન કરે છે. અને એ ડોનેશન એ શું છે, એક સામાજિક વર્તનનો ભાગ છે. અને એને જોઈને કે ભાઈ કોઈ વ્યક્તિ ફલાણા વિસ્તારમાં આવું સેન્ટર શરૂ કરે તો અહીંયા રહેનાર બી કોઈએ સુરતમાં સેન્ટર શરૂ કર્યું તો હું અમદાવાદમાં એમ કે આવું સેન્ટર શરૂ કરું, અને એ રીતે એ બીજાના વર્તનથી પ્રભાવિત થાય છે. અને એ બીજાનું વર્તન એને આવા જે વર્તનો છે સામાજિક એ કરવા પ્રેરે છે. ત્યાર પછી બીજો જે સિદ્ધાંત છે એ છે સંજ્ઞાત્મક સિદ્ધાંત, કોગ્નેટિવ થિયરી. આપણે આગળ વાત કરી હતી કે ભાઈ સામાન્ય વર્તન, સામાન્ય મનોવિજ્ઞાનની જે શાખા છે એ વર્તનના સામાન્ય બાબતોની વાત કરે છે કે ભાઈ શીખવાનું વર્તન હોય, વ્યક્તિત્વ, શિક્ષણ, સ્મૃતિ, તો એ આપણા વર્તનને સમજવા માટેના બેઝિક કન્સેપ્ટ છે. પણ વ્યક્તિ જે છે એ વ્યક્તિ પદાર્થ એક છે, પણ 4 જણનું એનું જે બોધન છે, એનું કોગ્નેટિવ જે પાસું છે એ કેવું હશે, જુદું જુદું છે. ભાઈ પદાર્થ એક છે પણ 4 જણનું જે બોધન છે એ જુદું હશે. અને એ બોધન જે છે એનું એ શું માને છે કે વ્યક્તિની માનસિક ગતિવિધિઓ સામાજિક વર્તનમાં મહત્વના નિર્ધારક છે. આઈ રિપીટ કે ભાઈ આપણી જે કંઈ માનસિક ગતિવિધિઓ છે, આપણે જે કંઈ વર્તન કરીએ છીએ, અને ખાસ કરીને આપણું જે સામાજિક વર્તન છે એમાં આપણી આ માનસિક ગતિવિધિઓ મહત્વની છે. કે આપણા વર્તનનું નિર્ધારણ કોણ કરશે, આ જે માનસિક ગતિવિધિઓ છે. અને માનસિક ગતિવિધિઓમાં આપણે એને કેવી રીતે ઓળખીએ છીએ, સંજ્ઞાત્મક પ્રક્રિયા, કોગ્નેટિવ પ્રોસેસની આપણે વાત કરીએ છીએ. અને આપણે હમણાં કીધું ને કે ભાઈ મનોવિજ્ઞાનની એક મહત્વની શાખા એ કોગ્નેટિવ સાયકોલોજી છે, અને એની અસર આપણા બધાના વર્તન ઉપર થાય છે. એટલે આપણે આ જે સિદ્ધાંત છે એ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં સામાજિક વર્તનને સમજવા માટે ખૂબ મહત્વનો છે. અને એના સંદર્ભમાં જ આપણે આવતા વખતે આ જે ચર્ચા છે એને કન્ટિન્યુ રાખવી પડશે. કારણ કે આ મહત્વનો સિદ્ધાંત છે કે ભાઈ સામાજિક વર્તન, સામાજિક પરિસ્થિતિ એ જ છે કે ભાઈ મંદિરને જોઈને 5 વ્યક્તિઓ હશે તો પાંચેયના જે કોગ્નેટિવ પ્રોસેસ છે, કોગ્નેટિવ જે પાસું છે, એનું જે બોધન છે એ કેવું હશે, જુદા જુદા પ્રકારનું હશે. એટલે સામાજિક વર્તનને જો આપણે સારી રીતે સમજવું હોય તો જેમ આપણે શિક્ષણના સિદ્ધાંતની વાત કરી એમ આપણે સામાજિક વર્તનને સમજવા કોગ્નેટિવ થિયરીને પણ જાણવી જરૂરી છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે એના વિશે આ ચર્ચા આપણે આગળ રાખીશું, અને આપણે જે બોધનાત્મક પાસું છે કે જે સામાજિક વર્તનને અસર કરે છે એને સમજવા પ્રયત્ન કરીશું. નમસ્કાર.